લંડન થી એક ફેમિલી મેચ જોવા માટે ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ જોવા માટે આવેલું છે અને જોડે જોડે એમને ટાઈમ હતો અને મને સોશિયલ મીડિયા ઉપર ફોલો કરતા હતા તો એક હેલ્થ ચેકઅપ માટે બી આવેલા હતા. તો શું લાગે છે આજે કોણ જીતશે, ઇન્ડિયા જીતશે ન્યુઝીલેન્ડ જીતશે? ઇન્ડિયા જીતે ને સપોર્ટ તો ઇન્ડિયાનો જ કરવો પડશે. ઓકે ઓકે, એવું ના થાય કે તમારા ફ્લાઇટના પૈસા પડી જાય એટલે આપણી બધાને આશા રાખીએ કે ઇન્ડિયા જીતે. હવે મેઇન ડીલનો પર્પઝ એ હતો અમારે જે ખાલી એમ ડિસ્કશન થયું એ રીતે કે કાલે એમનો ફોન આવેલો હતો કે મેં આવી રીતે આવેલા છે, દિવસો ઓછા છે અને અમારે ખાલી મળવું છે. હવે આ જ વસ્તુ તમારે લંડનમાં કોઈ ડોક્ટરને મળવું હોય તો કેટલો ટાઈમ લાગે? વેરી ડિફિકલ્ટ, 2-3 મહિના લાગે તો અમારો નંબર લાગતો ને પોસિબલ જ નથી. ઇમ્પોસિબલ, મળી જ ના શકે. અહીંયા એક કોલ ઉપર સન્ડે ના દિવસે જે યુઝ્યુઅલી હું રૂટીનલી આવતો નથી પણ આમનો આગ્રહ હતો કે હેલ્થ ચેકઅપ નું છે અને એક વખત મળવું છે, ટાઈમ એમની જોડે ઓછો હતો એટલા માટે સ્પેશિયલી આવ્યો. અને આવી રીતે હું ને ઘણા બધા ડોક્ટર્સ આ રીતે કામ કરતા હોય છે ઇન્ડિયામાં, પણ લંડનની અંદર આ જ વસ્તુ તમારે કરવું હોય તો 4 થી 6 મહિના નીકળી જાય, છતાંય કદાચ આ વસ્તુ પોસિબલ ના થઈ શકે. એટલે ખાલી હું કહું છું કે ઇન્ડિયન્સ ને હજુ ડોક્ટર્સની એટલી બધી ઘણી વખત કદર નથી હોતી, નથી બધા લોકોને પણ ઘણા બધા લોકોને જેને બહારનું ખ્યાલ નથી હોતું, બરાબર છે. પણ આપણે આશા રાખીએ તમે ઇન્ડિયાને સપોર્ટ ફૂલી બધા લોકો આપે ને ઇન્ડિયા મેચ જીતેગા, જીતેગા ઇન્ડિયા.